નમસ્કાર. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે. જ્યારે આપણે કોઈ નવો સ્માર્ટફોન કે જટિલ મશીન ખરીદીએ ત્યારે બોક્સમાં એક નાનકડી ચોપડી હોય છે, એક યુઝર મેન્યુઅલ. હા, બિલકુલ. કયું બટન શું કામ કરશે અને મશીનને બગડતું કેવી રીતે અટકાવવું તે બધું જ તેમાં સ્પષ્ટ લખેલું હોય છે. બસે જ. પણ નવાઈની વાત એ છે કે મનુષ્યના શરીર જેવી જટિલ રચના માટે આવું કોઈ જ મેન્યુઅલ આવતું નથી. ખાસ કરીને જ્યારે દીકરીઓ કિશોરાવસ્થામાં પ્રવેશે. હા, અને તેમના શરીરમાં અચાનક જે મોટા ફેરફારો થવા લાગે છે તેના માટે કોઈ માર્ગદર્શિકા હોતી નથી. એટલે જુઓ, શારીરિક અને હોર્મોનલ બદલાવો વિશે યોગ્ય સમયે વૈજ્ઞાનિક સમજણ ન હોવાને કારણે જ ઘણીવાર નાની ઉંમરે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ શરૂ થઈ જાય છે. સાચી વાત છે. અને આજે આપણે આપણા સ્ત્રોતોમાંથી એક એવા પ્રોજેક્ટની વિગતો તારવી છે જેણે આ ખાલીપો ભરવાનું અદ્ભુત કામ કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના રોટરી ક્લબ દ્વારા હાથ ધરાયેલું એક અભિયાન. હા, ડિસ્ટ્રિક્ટ 3060 હેઠળ આવતી આ ક્લબનું કામ ખરેખર પ્રશંસનીય છે. તેમણે જાણે શાળાની દીકરીઓ માટે એક બોડી યુઝર મેન્યુઅલ જ તૈયાર કરી દીધું. પણ મને અહીં શરૂઆતમાં જ એક પ્રશ્ન થાય છે. સ્વાસ્થ્ય જાગૃતિ અને રસીકરણ તો મુખ્યત્વે સરકારનો વિષય છે ને, તો પછી એક સ્થાનિક રોટરી ક્લબ આમાં કેમ આટલી મહેનત કરી રહી છે? શું મોટા સરકારી કેમ્પ પૂરતા નથી? એટલે સરકારી યોજનાઓનું માળખું ઘણું વિશાળ હોય છે, પણ જ્યારે વાત આવા સંવેદનશીલ વિષયોની હોય ત્યારે સીધી રીતે સમુદાયનો વિશ્વાસ જીતવો જરૂરી બને છે. સ્થાનિક આગેવાનો પોતાના વિસ્તારની સામાજિક માનસિકતા ખૂબ સારી રીતે સમજે છે. અચ્છા. એટલે જ સ્ત્રોતોમાં આ ક્લબના નેતૃત્વનો ખાસ ઉલ્લેખ છે. પ્રેસિડેન્ટ હિરેનભાઈ શાહ અને સેક્રેટરી જીતેશભાઈ દફતરી જેવા આગેવાનોએ માત્ર આયોજન નથી કર્યું. બિલકુલ. તેમણે એક સુરક્ષિત વાતાવરણ ઊભું કર્યું છે અને સ્રોત મુજબ આમાં ફર્સ્ટ લેડી તોરલબેન શાહ, સેકન્ડ લેડી હેમાલીબેન દફતરી અને અન્ય રોટરી મેમ્બર્સ પણ સક્રિય રીતે જોડાયા હતા. હા, અને આ આખા વૈચારિક પ્રોજેક્ટને જમીન પર ઉતારવાની જવાબદારી પ્રોજેક્ટ ચેર પિનલબેન દેકાવાડિયા સંભાળી હતી. નેતૃત્વ તો મજબૂત હતું, પણ આ સ્થાનિક આગેવાનોએ એવું તો શું અલગ કર્યું જે વિજ્ઞાનના પુસ્તકોમાં નથી? તેમના આ મેન્યુઅલમાં ખરેખર કયા પ્રકરણો હતા? તેમણે સીધો જ સંવાદ શરૂ કર્યો, અને એ પણ એવા વિષયો પર જેના પર સામાન્ય રીતે મૌન જાળવવામાં આવે છે. માર્ગદર્શક તરીકે ડોક્ટર હેમલબેન ધારાદેવે શાળામાં જઈને ધોરણ 6 થી 12ની વિદ્યાર્થિનીઓને સીધું અને સચોટ માર્ગદર્શન આપ્યું. ઓહ, એટલે સીધી વાતચીત. હા, તેમને સર્વાઇકલ કેન્સર, એચપીવી રસીકરણ, માસિક ધર્મ અને પીસીઓડી પર ખૂબ જ વૈજ્ઞાનિક અને છતાં સરળ ભાષામાં વાત કરી. એક મિનિટ થોભો. આ પીસીઓડી શબ્દ આજકાલ બહુ સાંભળવા મળે છે, પણ આ ખરેખર છે શું? જો આપણે આને પેલા યુઝર મેન્યુઅલની ભાષામાં સમજવું હોય તો શું આ કોઈ પ્રકારની સિસ્ટમ એરર છે? તે એકદમ સચોટ સરખામણી છે. સમજો કે શરીરની અંદર એક ટાઈમર છે જે માસિક ચક્રને નિયંત્રિત કરે છે. પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ. અચ્છા. આ એક પ્રકારનું હોર્મોનલ અસંતુલન છે. આમાં અંડાશયમાં નાની ગાંઠો બને છે, જેનાથી અચાનક વજન વધવું, અનિયમિત માસિક આવવું અને ચહેરા પર વાળ આવવા જેવી સમસ્યાઓ થાય છે. ટીનેજ છોકરીઓને ખબર જ નથી હોતી કે તેમની સાથે આવું કેમ થઈ રહ્યું છે. બાપરે! એટલે આ માત્ર કોઈ શારીરિક બીમારી નથી, પણ છોકરીઓના આત્મવિશ્વાસને તોડી નાખતી સમસ્યા છે. બિલકુલ. અને ડોક્ટર હેમલબેને આ જ ગૂંચવણ ઉકેલી, જેથી છોકરીઓ પોતાના શરીરને સમજી શકે. અને બીજો એક શબ્દ હતો એચપીવી રસીકરણ. આપણે સામાન્ય રસીઓ વિશે જાણીએ છીએ, પણ આ એચપીવી શું છે? શું આ કોઈ એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા જેવું છે? હા, એકદમ સાચું. એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસ. આ વાયરસ આગળ જતા સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સરનું મુખ્ય કારણ બની શકે છે. અરે વાહ! એટલે આ રસી કેન્સર સામે બચાવે છે? હા, સૌથી મહત્વની વાત એ છે કે જો આ રસી શાળાએ જતી ઉંમરે આપી દેવામાં આવે તો તે ભવિષ્યમાં કેન્સર સામે બખ્તર જેવું કામ કરે છે. અને હા, સરકાર હાલમાં સર્વાઇકલ કેન્સર માટે જે ઝુંબેશ ચલાવી રહી છે ને. હા, એ ઝુંબેશ વિશે મેં પણ સાંભળ્યું છે. આ રોટરી ક્લબનો કાર્યક્રમ તેને જ પાયાના સ્તરે મજબૂત બનાવી રહ્યો છે. આ ખરેખર આંખ ઉઘાડનારી માહિતી છે. પણ આ બધા સ્ત્રોતો વાંચતી વખતે એક બાબતે મને સૌથી વધુ વિચારતો કરી દીધો હતો. એવી કઈ બાબત?
આ શિબિરમાં ભાગ લેનારી ઘણી બધી વિદ્યાર્થીનીઓ એવી હતી જે પોતાના ઘરથી દૂર હોસ્ટેલમાં રહીને ભણે છે. જરા કલ્પના કરો, હા, એ બહુ જ સંવેદનશીલ મુદ્દો છે. એક 13-14 વર્ષની દીકરી જે હોસ્ટેલમાં છે, તેના શરીરમાં અજીબ ફેરફારો થઈ રહ્યા છે, માસિક ધર્મની શરૂઆત થઈ રહી છે, અને તેને માર્ગદર્શન આપવા કે આશ્વાસન આપવા માટે તેની માતા તેની સાથે નથી. સાવ સાચી વાત છે. અને આ જ આ પ્રોજેક્ટની સૌથી મોટી સામાજિક અસર છે. હોસ્ટેલમાં રહેતી દીકરીઓ ઘણીવાર ડરના કારણે શારીરિક સમસ્યાઓ છુપાવે છે. બિલકુલ. એટલે જ્યારે એક મહિલા ડોક્ટરે શાળામાં આવીને આ મુક્ત સંવાદ શરૂ કર્યો, ત્યારે તે માત્ર એક મેડિકલ કેમ્પ ન રહ્યો, તે એક કાઉન્સેલિંગ સેશન બની ગયું. છોકરીઓને સમજાયું કે તેમના શરીરમાં જે થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે સામાન્ય છે. એટલે જ શાળા અને વિદ્યાર્થીનીઓ દ્વારા રોટરી ક્લબનો આટલો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો. આ માત્ર એક માહિતી સત્ર નહોતું, પણ એક મોટી મૂંઝવણમાંથી મળેલી મુક્તિ હતી. સાચું. આજના સમયમાં યોગ્ય ઉંમરે આવી સાચી તબીબી માહિતી મળવી એ કોઈ વિશેષાધિકાર નથી, પરંતુ એક મૂળભૂત જરૂરિયાત છે જે દરેક સમુદાયે પૂરી પાડવી જોઈએ. બિલકુલ. અને આ સફળતા પરથી એક બહુ ગંભીર અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. જો એક સ્થાનિક રોટરી ક્લબ થોડા કલાકોના પ્રયાસથી શાળાની દીકરીઓને તેમના શરીરનું આટલું મહત્વનું યુઝર મેન્યુઅલ આપી શકતી હોય, હા, અને તેમના ડરને આટલી સરળતાથી દૂર કરી શકતી હોય, તો પછી આપણી પરંપરાગત શિક્ષણ પ્રણાલીમાં આવા જીવન ઉપયોગી અને રક્ષણાત્મક વિષયોને કાયમી ધોરણે ફરજિયાત કેમ નથી કરવામાં આવતા? શું દરેક શાળાના અભ્યાસક્રમમાં જ આ માર્ગદર્શિકા સામેલ ન હોવી જોઈએ?